તમે અનેક વખત જોયો હશે, સામાન્ય રીતે ચાહકો પોતાના મનગમતા કલાકારોના મૂવી જોતા હોય છે, ગીતો સાંભળતા હોય છે, પરંતુ આ યાદો ક્યાંક ને ક્યાંક સમય જતાં ધૂંધળી થઈ જતી હોય છે. પણ મણિનગર વિસ્તારમાં રહેતા આ એક ચાહક જે પોતાના કલાકારને ન માત્ર જીવંત રાખે છે, પરંતુ તે કલાકારનું કિરદાર રોજ જીવે છે. મણિનગરમાં રહેતા રાજુભાઈ વ્યવસાયિક દરજી છે. તેઓ વર્ષોથી હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર એવા રાજેશ ખન્નાના અનન્ય ચાહક તરીકે જાણીતા છે. રાજુભાઈએ પોતાના જીવનમાં રાજેશ ખન્નાની છાપ એટલી ઊંડી રીતે ઉતારી છે કે તેઓ આજે પણ કાકાની જેમ જ વેશભૂષા ધારણ કરે છે અને એ જ અંદાજમાં લોકો સાથે વાતચીત પણ કરે છે. તેમની દુકાનમાં પ્રવેશતા જ ચારે બાજુ રાજેશ ખન્ના જ નજરે પડે છે. રાજુભાઈ દરરોજ આ તસવીરોની પૂજા કરે છે અને અગરબત્તી પ્રગટાવી પોતાના પ્રિય કલાકાર પ્રત્યે અનોખી ભક્તિ વ્યક્ત કરે છે. બાબુ મોશાએ જિંદગી બડી હોની ચાહીએ લંબી નહીં, આ ડાયલોગ છે રાજેશ ખન્નાનો. અને આ રાજેશ ખન્ના આ ડાયલોગથી ખૂબ જ ફેમસ થયા હતા. ત્યારે આપણે આજે વાત કરીશું રાજેશ ખન્નાના એક એવા ફેન કે જે વર્ષોથી તેમના જ જેવા હુબહુ કિરદારમાં તેઓ અહીંયા કામ કરે છે. આપણી સાથે છે રાજુભાઈ, તેમની સાથે વાત કરીશું. રાજુભાઈ, રાજેશ ખન્નાના અવતારમાં તમે અહીંયા આગળ છો, શું કહેશો? રાજેશ ખન્ના, મેં એમનું પહેલું પિક્ચર જોયું હતું પ્રેમનગર. એમાંથી જો મેં એને કપડાની સ્ટાઇલ, હેરસ્ટાઇલ, આંખો હલાવવાની સ્ટાઇલ એ બધું જોયા પછી મને આમ લાગ્યું કે ચોકલેટી હીરો તો રાજેશ ખન્નાજી જ છે. એમાંથી હું ફેન બની ગયો અને અત્યારે એના જેવા કામ બી કરું, એની રીતે ચશ્મા પહેરું, એની રીતે હેરસ્ટાઇલ રાખું અને આવતા જતા લોકો કોઈ બાબો મુસાઈ કે કોઈ ચાચા કે કોઈ ઉપે આકા, કોઈ નીચે કાકા, એવું એ રીતે બધા બોલાવતા હોય. કઈ એવી વાત છે કે જે તમારા દિલને અડી ગઈ હતી રાજેશ ખન્નાની અને તમે કદાચ એમને મળવાનો મોકો મળ્યો હોત તો શું વાત કરતા એમની સાથે? કાકાજીને હું મળ્યો તો છું જ. જ્યારે અમદાવાદમાં ઇલેક્શનમાં કોંગ્રેસમાં ઉભા રહ્યા હતા ત્યારે એમની મુલાકાત કરેલી છે, હાથ મિલાયેલો છે. અને એમનામાં આ જોયું મેં, બધી કપડાની અલગ અલગ હેરસ્ટાઇલ, આ કપડાની સ્ટાઇલ, હેરસ્ટાઇલ, જે એમની આંખોને જે વાળની એક લટ છે એમની, અને બોલવાની સ્પીચ, બધા દર્દભર્યા ગીતો, બધું એમનામાં છે. એટલે મને રાજેશ ખન્નામાં લાગણીશીલ એમને ફેન બની ગયો. ઓછા માણસોને ખબર હશે કે એમને પોતાને કિશોર કુમારનું ગીત ગમ્યું હતું, જિંદગી કા સફર है ये कैसा सफर, कोई समझा नहीं कोई जाना. આ ગીત રાજેશ ખન્નાજીને પોતાને કિશોર કુમારનું બહુ પ્રિય લાગ્યું. જ્યાં આનંદ પિક્ચર એટલું બેસ્ટ ફિલ્મ હતું કે એકવાર બીમાર માણસ પણ હોય ને તો એને આમ ગભરાઈ ના જાય, એને કેમ મરવું જ છે ને, બાકી રાજેશ ખન્નાજીને જેમ જીવો આપણે. કોઈ ડાયલોગ જે તમને ગમે? વંશાય જબ તક જિંદા હું મરા નહીં, મર ગયા તો સાલા મેં નહીં, ડર કિસ બાત. ચોક્કસથી. તો ફેન તો ઘણા બધા હોય છે, પરંતુ આવા ફેન કે જે હજી પણ લોકોના દિલમાં, લોકોના મનમાં તેમની જે ફેન છે તે જીવંત રાખતા હોય છે. રાજુભાઈનું કહેવું છે કે તેઓ નાનપણથી જ રાજેશ ખન્નાના દીવાના છે. તેમના માટે એ ભગવાન સમાન છે. એટલું જ નહીં, તેઓ એકવાર રાજેશ ખન્નાને મળવાનો મોકો પણ મળ્યો હતો, જેને તેઓ જિંદગીભરની યાદગાર ક્ષણ માને છે. રાજેશ ખન્ના ભલે આજે આ દુનિયામાં નથી, પરંતુ મણિનગરની આ નાનકડી દુકાનમાં આજે પણ સુપરસ્ટાર રાજેશ ખન્નાનો એ જ જાદુ અને એ જ જમાનો જીવંત છે. કેમેરામેન જનક ચૌધરી સાથે બૃંદા રાવત, TV13 ગુજરાતી ડિજિટલ.